હવે જોઈએ અગત્યના સમાચાર। કાળઝાળ ગરમીમાં વાયરલ ફીવર, હીટ સ્ટ્રોક, ઝાડા ઉલટીના કેસોમાં ગત વર્ષની સરખામણીમાં 20% વધારો। ચેપી રોગના હોસ્પિટલમાં ઓપીડીમાં દરરોજના 100 જેવા કેસો, જ્યારે આજે ઇન્ડોર પેશન્ટની સંખ્યા 37 જેટલી નોંધાઈ। હીટ સ્ટ્રોકના દરરોજના 3 દર્દીઓ। હાલ ઉનાળામાં સૂર્યદેવનો જાણે પ્રકોપ ચાલી રહ્યો હોય તેવું જણાય છે। માર્ચ માસના અંતથી જ 40 ડિગ્રી તથા તેની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે। મનુષ્ય તો મનુષ્ય, પરંતુ મૂંગા પશુ પક્ષીઓ માટે પણ કાળઝાળ ગરમી અકળાવનારી બની ગઈ છે। આ કાળઝાળ ગરમીમાં ઝાડા ઉલટી, વાયરલ ફીવર તથા હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા શહેરમાં દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપી રોગના દવાખાનામાં દરરોજના ઓપીડીમાં 100થી વધુ દર્દીઓ આવી રહ્યા છે, જ્યારે આજે ઇન્ડોર દર્દીઓની સંખ્યા 37 ઉપરાંત જોવા મળી હતી, જેમાં ખાસ કરીને ઝાડા ઉલટી, વાયરલના કેસો જોવા મળી રહ્યા છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દર્દીઓની સંખ્યામાં 20%નો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ચેપી રોગ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર પ્રિતેશ શાહના જણાવ્યા અનુસાર હાલમાં હીટ સ્ટ્રોકના દરરોજના 2 થી 3 કેસો આવી રહ્યા છે। ઝાડા ઉલટીના કેસોથી બચવા માટે લોકોએ ટોળામાં જવાનું ટાળવું જોઈએ। બહારની ખાણીપીણી, વાસી ખોરાક, બહાર બજારમાં મળતા ઠંડા પીણા, લસ્સી, બરફ, શેરડીનો રસ, બરફ અને બરફના ગોળા, આઈસ ડીશ, પાણીપુરી, મેંદાની ચીજ વસ્તુઓ ટાળવી જોઈએ। હીટ સ્ટ્રોકથી બચવા માટે શુદ્ધ પાણી વધુ પીવું જોઈએ। બહાર તાપમાં કામ વગર જવાનું ટાળવું જોઈએ અને જો અનિવાર્ય હોય બહાર નીકળવાનું તો માથા ઉપર ટોપી, રૂમાલ અવશ્ય રાખવું। ચશ્મા અથવા તો ગોગલ્સ પહેરવા, જેથી આંખોને ઠંડક મળે। મહિલાઓ, પુરુષોએ યોગ્ય સનસ્ક્રીનનો ઉપયોગ ત્વચાને સૂર્યના તાપથી બચાવવા કરવી જોઈએ। બાળકો તથા મોટા લોકોએ ORS ગ્લુકોઝનો ઉપયોગ કરવો જોઈએ। હાલમાં શહેરની ખાનગી તથા સરકારી ચેપી રોગની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ દર્દીઓની સંખ્યા જોવા મળી રહી છે। હાલ સિઝનલ જો જોવા જઈએ તો ખાસ કરીને વાયરલ ફીવર, હીટ સ્ટ્રોક, ઝાડા ઉલટી આવા કેસો જોવા મળી રહ્યા છે। સાહેબ, કેટલા સંખ્યાઓ આપણે ત્યાં ઓપીડીમાં લગભગ રોજ 101 પેશન્ટ રિપોર્ટ થાય અને ઇન્ડોરમાં જે છે લગભગ 35-40 પેશન્ટ દાખલ હોય। આમાં કેટલો વધારો કેટલો છે વધારો આ સિઝનમાં દર વર્ષની જેમ આ એક પેટર્ન છે કે આ સિઝન હોય એપ્રિલ મે મહિનો, ત્યારે આ ટાઈપના કેસ જોવા મળતા હોય। એ સામાન્ય જે આપણી ઓપીડી હોય એના કરતાં 20% વધારો હોય। આમાં તકેદારી શું રાખવી પડે? તકેદારીમાં ખાસ કરીને હાલ જે ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં જવાનું ટાળવું। બહાર જે ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય, શરબત ને લસ્સી, આ પાણીપુરી, આ બધું ખાવાનું ટાળવું જોઈએ અને બાકી તો પર્સનલ પ્રોટેક્શન માટે માસ્ક વગેરેનો ઉપયોગ કરવો જોઈએ। સાહેબ, હીટના બનાવવામાં કેટલા આવ્યા છે? હીટ સ્ટ્રોક એકચ્યુઅલી પેશન્ટ રિપોર્ટ થાય છે, પણ જે તાપમાં ફરતા હોય એવા લોકોને આ કેસો જોવા મળતા હોય હીટ સ્ટ્રોકના। કોઈ અંદાજે કેસીસમાં આપણે ત્યાં રોજના 2-3 પેશન્ટ એ ટાઈપના આવતા હોય હીટ સ્ટ્રોકના। અમને ઉનાળો જ્યારે વધતી રહે, તાપમાન વધતું રહે છે, એ વિષય માટે કોઈ તકેદારી કેવી રીતે? એમાં જ એટલે ઉનાળામાં જો બિનજરૂરી તમે તાપમાં ફરતા હોય તો હીટ સ્ટ્રોક લાગવાના ચાન્સ રહે। ખાસ કરીને પરિક્રમામાં લોકો ફરતા હોય, રાજકીય મેળાવડામાં ફરતા હોય, તો બને ત્યાં સુધી તાપમાં ફરવાનું ટાળવું જોઈએ। માથા પર યા તો ટોપી અથવા રૂમાલ બાંધીને પછી ફરવાની થાય તો ટોપી અથવા રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ। પાણી વધારે પીતું રહેવું જોઈએ। શરબત છે, પાણી છે, આવું પીતું રહેવું જોઈએ।